કનૈયા લાલ કી જય. જય રાધા માધવ કુંજ બિહારી. જય રાધા માધવ કુંજ બિહારી. ગોપીજન વલ્લભ ગિરવરધારી. જય ગોપીજન વલ્લભ ગિરવરધારી. જય રાધા માધવ કુંજ બિહારી. જય રાધા માધવ કુંજ બિહારી. યશોદાનંદન વ્રજ જનરંજન. યશોદાનંદન વ્રજ જનરંજન. યશોદાનંદન વ્રજ જનરંજન. યશોદાનંદન વ્રજ જનરંજન. યમુના તીરાવનચારી. યમુના તીરાવનચારી. જય રાધા માધવ કુંજ બિહારી. જય રાધા માધવ કુંજ બિહારી. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો. કૃષ્ણ કનૈયા લાલ કી જય. आज का आनंद कीजिए. आनंद कराए उसके माता पिता गुरुदेव की जय. हरि ओम नमः पार्वती पति हर हर महादेव की जय. वंदन की जय. सद्गुरु साहिब की जय. धर्मदास साहिब की जय. गुरु बालादास साहिब, विठलदास साहिब, प्रकाशनाथ साहिब की जय. सकल अंश करूंगी साहिबन की साहिबन की जय. हरे कृष्ण. राधे कृष्ण भगवान राधा रसवारी जी की जय. राधा रसवारी जी की जय. राधा रसवारी जी की जय. सियापति राम लक्ष्मण भगवान की जय. रामचंद्र भगवान की जय. सियापति रामचंद्र भगवान की जय. पवन सुत हनुमान की जय. श्री जगन्नाथ प्रभु भगवान की जय. सुभद्रा महात्मा जय. बलदेव भगवान नो जय. हरि हरि बोल. श्री चैतन्य महाप्रभु भगवान की जय. हरे कृष्ण. प्रभुपाद महाराज की जय. ओम नमो भगवते वासुदेवाय. 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 बोलो कृष्ण कन्हैया लाल की हरे जय. हरे कृष्ण. हरे जय श्री राम. વિદુરજી તીર્થયાત્રાઓએ નીકળ્યા. વિદુરજી પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા, ભૂમિ પર શયન કરતા, શરીરની ટાપટીપ ન રાખતા. તેઓએ અવધૂત જેવો વેશ ધારણ કર્યો અને તેઓ શ્રી હરિને પ્રસન્ન કરનારા વ્રતોનું આચરણ કરતા ફરતા હતા. જેના મન બુદ્ધિ ચિત્ત અહંકાર સુખ થાય છે તેને પરમાત્માના દર્શન થાય છે. ગામ પર્યટન મધ્યે વિવિધ પ્રવૃત્તિ સદા
દબલુપ્તો ઘસયાનો દદુતઃ અલક્ષિત સ્વેર ઋત્વેયો વૃતાનો સાણી. વિદુરજી એકલા જ ફરતા હતા, કારણ કે કોઈનો સંગ કરવાથી મૃત્યુઓ બહિર્મુખ બનવાનો સંભવ રહે છે. આ રીતે વિદુરજી 36 વર્ષ સુધી યાત્રાઓ કરતા રહ્યા. વિદુરજી આખા ભરતખંડમાં યાત્રા કરતા કરતા પ્રભાસ ક્ષેત્રે આવ્યા. આ વખતે રાજા યુધિષ્ઠિર આખી પૃથ્વીનું એક છત્રખંડ રાજ્ય કરતા હતા. એ વખતે તેમણે સાંભળ્યું કે વાસથી ઉત્પન્ન થયેલી અગ્નિ વળી જેમ વન બળી જાય તેમ પોતાના સંબંધીઓ પરસ્પર સ્પર્ધાના નિમિત્તે વિનાશ થયો છે. તે શોક કરતા ચૂપચાપ સરસ્વતી નદીને પ્રવાહ તરફ ચાલી નીકળ્યા. તે નદી પર તેમણે શ્રી શુક્રાચાર્ય, મનુ, પૃથુ, અગ્નિ, રસિક, વાયુ, સુદાસ, જ્યોતિર, કાર્તિક સ્વામી અને શ્રાદ્ધદેવ એમ 11 તીર્થોનું સેવન કર્યું. સુવર્ણ કળશવાળા ભવ્ય મંદિરોમાં દર્શન કરતા કરતા તેમને શ્રી કૃષ્ણના સ્મરણો તાજા થવા લાગ્યા. ત્યાંથી નીકળી સૌરાષ્ટ્ર, સૌરી, મત્સ્ય, કુરુ, જાંગલ વગેરે દેશો ફરતા ફરતા વિદુરજી યમુના કિનારે આવ્યા અને તેમને ભગવાન ભક્ત ઉદ્ધવજીના દર્શન થયા. વિદુરજી અને ઉદ્ધવજીનો સમાગમ. વિદુરજીએ શ્રી કૃષ્ણના સેવક અને બૃહસ્પતિના પ્રથમ શિષ્ય ઉદ્ધવજીને સ્નેહથી ભેટી પૂછ્યું, હે ઉદ્ધવ, પોતાની નાભીમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મદેવની પ્રાર્થનાથી જેઓએ આ પૃથ્વી પર અવતર્યા છે તે પુરાણ પુરુષ શ્રી કૃષ્ણ અને બળદેવ કુશળ તો છે ને? બળદેવ કુશળ તો છે ને? કૌરવના પરમ મિત્ર વાસુદેવ, યાદવોના વીર સેનાપતિ પ્રદ્યુમ્ન, જેમનો શ્રી કૃષ્ણ રાજ્યાભિષેક કર્યો તે સાતવાહન ઋષિ ભોજ, દાસાહાર કુળના અધિપતિ ઉગ્રસેન, શ્રી કૃષ્ણ પુત્ર સાંબ, શ્રી કૃષ્ણ સેવા કરી જેણે યોગીઓ પર દુર્લભ ગતિ પ્રાપ્ત કરી તેઓ સાત્યકી, વિદ્વાન અક્રૂરજી, દેવકીજી તથા બીજા બધા કુટુંબીઓ કુશળ તો છે ને? વળી બીજાએ હદિક, સત્યભામા પુત્ર ચારુ દેશણ અને ગદ વગેરે કુશળ તો છે ને? હે ઉદ્ધવ, ધર્મરાજાના પોતાના 2 બાહુઓ સમાન અર્જુન તથા શ્રી કૃષ્ણ સાથે ધર્મ માર્ગ પર રહી ધર્મના મર્યાદાનું રક્ષણ કરે છે ને? ગદા ફેરવવાની અનેક જાતની રીતિએ ઘૂમતા જેના ચરણ પ્રહારને રણભૂમિ સહન કરી ન શકતી ન હતી તે ભીમસેન ઘણા લાંબા કાળના ક્રોધનો ત્યાગ હવે કર્યો છે. કીર્તિધારી અર્જુન, નકુલ, સહદેવ આ સર્વ ભાઈઓ આનંદમાં તો છે ને? તથા કુંતા માતા જે કેવળ પુત્રો માટે જીવે છે તે સર્વે કુશળ વર્તમાન જાણવા હું આતુર છું. હે સૌમ્ય, જેમનો અધપતન થઈ રહ્યો છે તે મારા ભાઈ દુતરાજ જીવે છે તેનો હું શોક કરું છું, કારણ કે જેમણે મરણ પામેલા ભાઈ પાંડુનો દ્રોહ કર્યો છે અને પુત્રોને અનુસરી પોતાના ભાઈ મને પણ પોતાના નગરમાંથી હાંકી કાઢ્યો છે. પણ તેમાં હું તો શ્રી હરિ કૃપા માનું છું. ભગવાને ધાર્યું હોત તો એ સમયે દુષ્ટ દુર્યોધનનો નાશ કરી શકાત, પણ તે દૂરદ્રષ્ટિ પણ સમજી શકી. તેમને તો અનેક રાજાઓનું મદ ઉતારી પૃથ્વીનો ભાર ઓછો કરવાની ઈચ્છા હતી. ભગવાન અજન્મા છે છતાં તેમનો જન્મ અવળે માર્ગે જનારાઓને નાશ કરવા માટે હોય છે. તેમજ ભગવાન અકર્તા છે, છતાં તેમના કર્મો મનુષ્યોને તે કર્મોમાં પ્રવૃત્ત કરનારા માટે હોય છે. હે મિત્ર, જે ભગવાન અજન્મા છે છતાં પોતાના આજ્ઞામાં રહેનારા શરણાગત સમગ્ર લોકપાલોના કાર્ય માટે યાદવોના વંશમાં જન્મ્યા છે, જેમની કીર્તિ સંસારથી ધારનારી છે, તે ભગવાનની કથા તમે મને કહો. તત્સ્ય પત્પન્ના ખિલલો કાપાનામવસ્થિતાનામ શાસને સ્વે અર્થાત જાતસ્ય યદુષ્યસ્ય વાર્તા સકે તીર્થકીર્તે. અધ્યાય 2.4. ઉદ્ધવજીએ કહેલી કૃષ્ણનું ચરિત્ર. ઇન્દ્રિયોનો નિરોધ કરો અને પ્રભુ માર્ગમાં વાળવા અવશ્ય પ્રયત્ન કરો. જેના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર શુદ્ધ થાય છે તેને પરમાત્માના દર્શન થાય છે. શ્રી કૃષ્ણ વિયોગથી ઉદ્ધવજીને શોક. શ્રી શુક ઉવાચ ઇતિ ભાગવતઃ પુષ્ટ શસ્ત્રા વાર્તા પ્રિયાશ્રયાય પ્રતિવક્તન ચોત્સેહ ઔતકંઠા યાસ્મારીતેશ્વર. શ્રી સુખદેવજી બોલ્યા, ભગવાનના ભક્ત ઉદ્ધવજી વિદુરજીના બધા પ્રશ્નો ઉત્તર આપી શક્યા નહીં. તેમણે શ્રી કૃષ્ણનું સ્મરણ થયું અને શ્રી કૃષ્ણને વિરહથી વ્યાકુળ થઈ ગયા. કારણ ઉદ્ધવજી 5 વર્ષના હતા ત્યારે શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તેઓ બાળ લીલામાં શ્રી કૃષ્ણને કલ્પીને તેમની લીલાની જ રમતો રમતા હતા અને તેના ભોજનને પણ યાદ કરતા નહીં. આજે વિદુરજીએ શ્રી કૃષ્ણનું કુશળ પૂછી તે વખતે પોતાના સ્વામીનું સ્મરણ થતાં તે ગદગદ બની ગયા અને એક મુહૂર્ત સુધી તો તે મૌન જ રહ્યા. તેમના સર્વે અંગો એકદમ રોમાંચિત થઈ ગયા
અને મીચેલા નેત્રોમાં અશ્રુઓની ધારા વહેવા લાગી. પછી નેત્રો લૂછી વિદુરજીને કહેવા લાગ્યા, ઉદ્ધવજી, હે વિદુરજી. ઉદ્ધવજી બોલ્યા, હે વિદુરજી, શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થતા અમારા ઘરનો કાળ રૂપી મહાન સર્પ ગળી ગયો છે. જે શોભા કે સંપત્તિથી શૂન્ય થયેલા અમારા ઘર સંપત્તિએ તમને શું કુશળ સમાચાર કહું? દુર્ભાગ્ય યાદવો શ્રી કૃષ્ણની સમીપ રહેવા છતાં માટલા જેમ ચંદ્રને ન જાણી શક્યા તેમ તેઓ શ્રી કૃષ્ણના સાચા સ્વરૂપને ઓળખી શક્યા નહીં. ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવો અને તેમના માત્ર બંધુ જ સમજતા હતા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે તો બાર બે તો મને જ આવ્યો. અચ્છા, બારી. હા હા. હમણાં ચાલુ. હા હા. વિદુરજીના કૃષ્ણ આપણે રામનું વિદુરજીનો ધ્વજની મુલાકાત છે. હા હા. અરે હા. ઉદ્ધવજી બોલ્યા, હે વિદુરજી, શ્રી કૃષ્ણ રૂપી સૂર્યનો અસ્ત થતા અમારા ઘરોનો કાળ રૂપી મહાન સર્પ ગળી ગયો છે. તે તો શોભા કે સંપત્તિથી શૂન્ય થયેલા અમારા તે ઘર સંબંધી તમને શું કુશળ સમાચાર કહું? દુર્ભાગ્ય યાદવો શ્રી કૃષ્ણ સમીપ રહેવા છતાં માટલા જેમ ચંદ્રને ન જાણી શક્યા તેમ શ્રી કૃષ્ણ સાચા સ્વરૂપને ઓળખી શક્યા નહીં. ભગવાનની માયાથી મોહિત થયેલા યાદવો તેમને માત્ર બંધુ સમજતા હતા. તેમજ શિશુપાલ વગેરે વેરીઓ વેદનો આશ્રય કરી ભગવાનની નિંદા કરતા. હે વિદુરજી, ભગવાનનું શું વર્ણન કરું? મારા મનમાંથી તેમનું અંતિમ દર્શન એક ક્ષણ પણ દૂર થતું નથી. યાદવ કુળમાં ભગવાનનો જન્મ તો થયો. હા, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ હતા, પણ યાદવ કોઈ દિવસ એમને ભગવાન ભગવાન નતા. માનતા નથી. એ છે. હા, છે. અને પુણ્યના ઉદયથી જન્મ થયો હતો વિદુરજીનો, બરાબર. અને પાપના ઉદયથી જન્મ થયો હતો દુર્યોધનનો. એક ઈષ્ટદેવમાં પૂર્ણ ભાવ રાખવો અને બીજા દેવોને વંદન કરવા જોઈએ. બરાબર. ભગવાન શ્રી કૃષ્ણના બાળ ચરિત્રનું સ્મરણ. મારા પ્રભુએ અવતાર ધારણ કર્યો વસુદેવ દેવકીના ઘેરે, પરંતુ આશ્રય લીધો નંદ યશોદાના ઘરે. બરાબર. તેમણે બાળ લીલા વડે વ્રજ ગોપીઓને ઘેલી કરી. પ્રભુના હાસ્ય કટાક્ષ લીલા દર્શન વડે વ્રજની ગોપીઓની દ્રષ્ટિઓ દોર પ્રભુએ પોતાના હાથમાં રાખ્યો હતો. તેમને નિહાળવા ગોપીઓ ઘરના સર્વ કામ પડતા મૂકી દઈને દોડી આવતી. તેમના મનોરથ પૂર્ણ કરવા પ્રભુએ કૃપા કરી શરદ ઋતુમાં સુંદર રાસ રમાડ્યો હતો. બરાબર. તેમણે વસુદેવને ઘેર જન્મ લીધો. પોતે અનંત પરાક્રમી હોવા છતાં જાણે કંસના ભયથી ડરતા હોય તેમ રજમાં છુપાઈ રહ્યા. તેમ કાલ યવન વગેરે શત્રુઓ ભયથી મથુરા નગરીમાંથી નાસી ગયા. આ સર્વ ભગવાનનું ચરિત્ર મને ખેદ ઉપજાવે છે. વળી ભગવાનનું આ ચરિત્ર યાદ આવતા મારા મનને દુઃખી કરે છે કે તે જ્યારે કંસનો વધ કરીને માતા પિતાને ચરણમાં વંદન કરવા ગયા ત્યારે બોલ્યા, હે પિતા, હે માતા, મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નથી, કારણ કે તમને કંસની બહુ ભીખ હતી. કાળના પણ કાળ પુરુષનો કાંઈ ભીખ હોય? આ તો તેમનું મનુષ્ય ચરિત્ર હતું. બાબા, ત્રણેય પુરુષાર્થોના, ત્રણેય લોકોના અથવા તો ત્રણેય ગુણોના અધીશ્વર એવા પરમાનંદ સ્વરૂપ સંપત્તિથી બધા ભોગો મેળવનારા છે. અને સમસ્ત દેવો તથા લોકપાલો પણ જેમની સ્તુતિ કરીને ધન્ય બને છે. તેમ ભગવાન શ્રી કૃષ્ણ રાજ્ય શાસન ઉપર બેઠેલા ઉગ્રસેન સામે ઊભા રહી, હે દેવ, તમને સેવકોને તમે આજ્ઞા આપો, તેમ એમ જ વિનંતી કરતા હતા. હે ભગવાનનું દાસત્વ અત્યંત ખેદ ઉપજાવે છે. મારા પ્રભુએ તો પોતાના મારવા આવેલા દુષ્પુત્રને પણ યશોદાને યોગ્ય સદગતિ હશે, તો તેમનાથી બીજા કયા દયાળુ હોઈ શકે? ખરેખર હું તો અસુરોને પણ ભગવાનના ભક્ત જ માનું છું, કારણ કે જેઓ ક્રોધ વેશના માર્ગે પણ શ્રી જગદીશ ભક્ત હોવાથી જ ભગવાનના પ્રત્યેક દર્શન કરતા અને ભગવાન પણ તેઓના પર અનુગ્રહ કરતા તે યોગ્ય જ છે. સાચી વાત છે. હા. શરૂઆત ભગવાને લેડીઝની કરી. લેડીઝની કરી. અહીંયા રામ અવતારમાં તારકાને મારી, અને કૃષ્ણ અવતારમાં 6 દિવસના જ ભગવાન હતા. અને પાલક કહેવાય છે ને કે જે સૌભાગ્ય નંદ મહારાજાને યશોદા માતાને પ્રાપ્ત થયું, કારણ કે ભગવાનનું બચપન એમણે જોયું. ભગવાન નાનાથી મોટા એમની પાસે થયા. અને કહેવાય છે ને કે જન્મ આપનાર માતા પિતા કરતાં પાલક જે માતા પિતા હોય ને એ મોટા હોય છે. તો સ્વયં અહીંયા નંદ મહારાજ અને યશોદા માતાએ ભગવાનનું લાલન પાલન કર્યું. અને લાલન પાલન કરીને ભગવાનની જે બાળ લીલાઓ હતી, જે મુખ્ય બાળ લીલાઓ હતી, એના બધાના સાક્ષી સ્વયં નંદ મહારાજના યશોદા માતા રહ્યા. ફર્સ્ટ તારકામાં
રામ અવતારમાં તાડકાને મારી અને અહીંયા 6 દિવસના જ હતા ભગવાન અને પૂતનાનો ભગવાને વધ કર્યો અને વધ કરતાની સાથે સાથે એમના ધાત્રી માતા તરીકે એટલે જેવી રીતે કે યશોદા માતા દેવકી માતા હતા એવી એમના ધાત્રી માતાની પદવી એમણે પોતાના ધામમાં આપી. જેવી રીતે કે મોટા લોકોના ઘરમાં આપણે જોઈએ છે કે માતા પિતાઓ તો બધા મોટા હોય છે, બિઝનેસ કરવા માટે નીકળી જાય છે, માતાને બી એટલો ટાઈમ રહેતો નથી તો આયાબાઈ રાખે છે. તો એ જે રીતે આયાબાઈ બચ્ચાનું લાલન પોલન બધું કરે એને ખવડાવો પીવડાવો સુવડાવો બધું કરે એ પોતે જ કરે. તો એવી રીતના પૂતનાજીને પણ ભગવાને ધાત્રી માતાની પદવી આપીને એમને પોતાના ધામમાં લઈ ગયા. સ્તનપાન કરાવે છે ને એટલે ભગવાન સ્તનપાન કરતી વખતે બી શંકર ભગવાન યાદ કરે છે કે હું ભાઈ વૈકુંઠ છોડીને અહીંયા બધું દૂધ માખણ ને મિશ્રી બધું ખાવા આવ્યો છે કે સર હું કે સર વિષ પીવા નથી આવ્યો. વિષ પીવાનું કામ તમારું છે કે સર તમે આવીને વિષ પી જાઓ પછી દૂધ પીશ. એટલે આવું છે. બ્રહ્મદેવની પ્રાર્થનાથી આ પૃથ્વીને શુદ્ધિ કરવાની ઈચ્છાથી તેમણે કીર્તખાનામાં વસુદેવ દેવકી વિશે જન્મી. નંદના વ્રજમાં ગયા 11 વર્ષ સુધી બળદેવને સાથે રહ્યા હતા. તેઓ યમુનાજીના ઉપવનમાં ગોવાળોથી વિખરાઈને વાછરડા ચારતા રમતા હતા. તેમની ગાયો વાછરડા પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. નંદના વ્રજમાં તેમને બાળ લીલા કરી હતી. તેનું સ્મરણ થતાં મારું હૃદય ગદગદ થઈ જાય છે. પ્રભુ પોતાના હાથે ગાયો વાછરડાને ખવડાવે, તેમની ચાકરી કરી, તેમનું નામ લઈને બોલાવે, મધુસુરમાં બંસરી વગાડે, ગોધનને મુક્ત કરતા. તે સમયે કંસ રાજાએ માયાવી અને ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારા જે અસુરો મોકલ્યા હતા તેઓને બાળક જેમ રમકડા ભાંગી નાખી તેમ લીલા માત્રથી મારી નાખ્યા હતા. યમુનાજીમાં બસતા કાલિંગા નાથી તેનાથી ઝેર થયેલું યમુનાજીનું જળ પીવાથી મરણ પામેલા ગોવાળીઓ તથા ગાયોને તે ભગવાન સજીવન કર્યું. ઝેર વિનાનું થયેલું યમુનાનું જળ તેઓએ પાયું હતું. પ્રભુએ જે ઇન્દ્રિયનું અભિમાન દૂર કરવા ગોપરાજ નંદ પાસે ઇન્દ્રનો પૂજાનો ભંગ કરી ઉત્તમ બ્રાહ્મણો દ્વારા ગાયોની પૂજા ગોસવ યજ્ઞ કરાવી એ દ્વારા નંદના સમૃદ્ધ ધનનો સદવય કરવાની ઈચ્છા કરી હતી. ત્યારે ક્રોધથી અત્યંત વિહવળ થયેલા ઇન્દ્ર જ્યારે વરસાદ વરસાવવા લાગ્યો ત્યારે એ વિદુરથી અતિશય વ્યાકુળ થયેલા વ્રજનો પોતે જ કૃપા કરીને ગોવર્ધન પર્વત રૂપી છત્રની રક્ષણ કર્યું હતું. તેમ શરદ ઋતુની રાત્રિએ સ્ત્રીઓના મંડળની સ્વભાવના તે ભગવાન મધુર પદવાળા ગીત ગાતા રાસ રમ્યા હતા. શરદ શિર કે પુષ્ટ માનય રજની મુખમ ગાયન કલ્પન રેને સ્ત્રીણામ મંડલમ મંડળ. જે જીતેન્દ્રિય નથી તે વનમાં જઈને પણ પ્રભુની સ્મરણ કરી શકતો નથી. જો અહીંયા ભગવાન નંદ મહારાજની પાસે અસંખ્ય ગાયો હતી, અસંખ્ય. જ્યારે ભગવાનનો જન્મ પણ થાય છે તો બધા ભેટ સોગાદો લઈને આવે છે નંદ મહારાજની પાસે. તો નંદ મહારાજ એ વખતે બ્રાહ્મણોનો પણ સામેથી કોઈ બ્રાહ્મણ આવી રહ્યું છે તો એ બ્રાહ્મણનું નામ લઈને કે એને 5000 ગાય દાન આપી દો. બીજો બ્રાહ્મણ આવે છે એને કે 10,000 ગાય દાનમાં આપી દો. તો આવી રીતે અનેક ગાયોનું દાન સ્વયં નંદ મહારાજે ભગવાનના જન્મ સમયે કર્યું. અને બધા પોતપોતાના હિસાબે નંદ મહારાજના આટલા વર્ષો પછી કાનો જન્મ થયો. યશોદા માતા પૌગંડ એકદમ મોટી ઉંમરના વયમાં હતા અને ભગવાન જન્મ્યા હતા. તો આ ઉત્સવ હતો. તો બધા જ વ્રજવાસીઓ તો એટલા પ્રસન્ન હતા કે ચલો નંદ મહારાજને આજે કાનૂના જન્મની ઉત્પત્તિ થઈ છે, કાનૂ જન્મ્યો છે. તો બધા જ ભેટ સોગાદો લઈને આવેલા અને ખૂબ જ સરસ માહોલ હતું. આગળ પછી આપણે ચર્ચા વિચારણા કરશું જ એની પછી 9 લાખ ગાય બતાવી છે શાસ્ત્રમાં. 9 લાખ ગાય પણ અસંખ્ય ગાયો હતી. 9 લાખ ગાયો તો કે જે દૂધ આપતી હતી એ ગાયો હતી અને બીજી પણ અસંખ્ય ગાયો નંદ મહારાજ પાસે હતી. તો આ બધી જ ગાયોના શરૂઆતમાં તો ભગવાને પેલા વાછડાની શરૂઆત કરી, વાછડાથી ચરાવવાની શરૂઆત કરી. પછી જેવા ભગવાન મોટી અવસ્થામાં વયમાં આવ્યા પછી ભગવાને ગૌચારણની લીલા પણ શરૂઆત કરીને બધી જ ગાયોના નામ આ જેટલી 9 લાખ ગાય હતી ભગવાન વાંસળી વગાડે અને બધાને વાંસળી વગાડીને બધાને ગૌચારણ માટે લઈ જાય. ત્યાં ગિરિરાજના તળેટીમાં અને ગિરિરાજ ગોવર્ધન પર્વત પર બધી જ વસ્તુઓ એમને મળી આવતી, ઘાસ ચારો આ તે બધું. તો ત્યાં ગાયો ચરતી અને પછી ફરીથી પાછા લઈ જતી વખતે ભગવાન દરેક ગાયોના નામ બોલાવીને વાંસળી વગાડીને બધાને બોલાવતા અને પછી ફરીથી
સાંજેકના પાછા નંદ મહારાજના પાછા ઘરે આવવા માટે નીકળતા. બહુ સારું. તો કેટલું મહત્વ છે કે બધી જ ગાયોના પ્રેમના હેત ભગવાનનો મળ્યો. એ સમય પર એ સમયમાં ભગવાનના સમયમાં જે પશુ હશે ગાય, એ પણ કેટલા સૌભાગ્યશાળી હશે કે ભગવાનનો સ્વયં એમના સ્પર્શ મળ્યો, સ્નેહ મળ્યો, પ્રેમ મળ્યો. અને બ્રહ્મ સમૂહ લીલામાં તો ભગવાન વાછડા બનીને એમનું દૂધ પણ ધાવન કર્યું ગૌ માતાનું. એ આગળ આવશે બ્રહ્મ સમૂહ લીલામાં. ઘણી બધું આ પણ ટૂંકમાં બતાવી દીધું આ લોકોએ, પણ 10મા સ્કંદમાં હશે આગળ બધી લીલાઓનું વર્ણન. મથુરા તથા દ્વારકાના શ્રી કૃષ્ણના ચરિત્ર. ઉદ્ધવ ઉવાચ તતઃ આગચ્છ પુરં સર્વપિતૃષિક વિષયા સંબલ દેવસુ યતઃ વિપાપ્ય ઉગદી ઉયુથનાથમ હતમ વત્કર્ષવ્ય સુમોદસો વ્યોમ. ઉદ્ધવજી બોલ્યા, હે વિદુરજી, પછી ભગવાનને બળદેવની સાથે મથુરા આવ્યા. ત્યાં પોતાના માતા પિતાને સુખ કરવા માટે કંસના ઊંચા સિંહાસન પરથી પૃથ્વી પર પાડી નાખ્યું. પછી ગુરુ સાંદીપની તેમને માત્ર એક જ વખત ભણાવ્યું અને ભગવાન 6 અંગો સહિત વેદો ભણી લીધા હતા. અને ગુરુને તેમના મરેલા પુત્રને પંચજન નામક દૈત્યનું પેટ ચીરીને તેને જીવતો કરી ગુરુ દક્ષિણામાં આપ્યો હતો. ભીષ્મક રાજાની પુત્રી રૂકમણી સાથે ગાંધર્વ લગ્ન કરવાની ઈચ્છાથી બધા રાજાઓએ દેખતા રૂકમણીજીનું હરણ કર્યું હતું. ભગવાન પોતે સ્વતંત્ર છે, છતાં જાણે સ્ત્રી વશ હોય તેમ પ્રિય સત્યભામાને રાજી કરવા માટે સ્વર્ગમાંથી કલ્પવૃક્ષ લાવ્યા હતા. તે સમયે ઇન્દ્ર ગુસ્સે થઈ ભગવાન સામે યુદ્ધ કરવા દોડ્યો હતો. ત્યારે પૃથ્વીનો પુત્ર ભૌમાસુર શરીર વડે આકાશને ગળી જવા તૈયાર થયો, ત્યારે યુદ્ધમાં ભગવાને સુદર્શન ચક્રથી માર્યો હતો. આ જોઈ પૃથ્વીએ ભગવાનને પ્રાર્થના કરી, એટલે ભગવાને બાકી રાજ્ય ભૌમાસુરના પુત્ર ભગદત્તને આપી. પોતે ભૌમાસુરના અંતપુરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે ભૌમાસુરે તે રાજ્યકન્યાઓને હરી લાવ્યો હતો. તેઓએ દુઃખીના બંધુ શ્રી હરિને જોતા જ તેમને પતિ તરીકે સ્વીકાર કર્યા હતા. તે સમયે ભગવાને માયાથી દરેક સ્ત્રીઓ યોગ્ય એવા અનેક સ્વરૂપો ધારણ કરી બધા સાથે એક સાથે પાણી ગ્રહણ કર્યા. પછી દરેક સ્ત્રીઓ માયાનો વિસ્તાર કરવાની ભાવનાથી પોતાના જેવા 10 પુત્રો ઉત્પન્ન કર્યા. 10 પુત્ર 1 પુત્રી. 10 16,100 જે રાણી હતી. હવે આપણે શરૂઆતમાં કથા કરી હતી ભૌમાસુરની, કે જ્યારે વરાહ અવતાર ભગવાને ધારણ કર્યો, હિરણાક્ષ પૃથ્વીની નીચે ગર્ભોદકશાહી સાગરમાં લઈ ગયા હતા, પૃથ્વીના છુપાડી દીધી. પછી ભગવાને બ્રહ્માજીના નાકમાંથી છીંક પડી અને છીંકમાંથી ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. એટલે બટરના દાણા જેવું, આપણે બટાણા આવે ને, બટાણાના દાણા જેવો જ એક અવતાર નાસિકામાંથી, બ્રહ્માજીના નાસિકામાંથી નીકળ્યો અને એમાંથી ભગવાને વરાહ અવતાર ધારણ કર્યો. અને રસાતલમાં જ્યાં પૃથ્વીના છુપાડી દીધી હતી હિરણાક્ષે, ત્યાં બધું ખોદીને એ વરાહ અવતારમાં ભગવાનના દાંત હતા. વરાહમાં દાંત હતા. તો એ દાંતથી ભગવાને રસાતલમાં જ્યાં છુપાડી હતી પૃથ્વીના હિરણાક્ષે, એ આખી ભગવાને પૃથ્વીને ગોતી અને પોતાના એ દાંતથી એમને ઉપર રાખીને ભગવાન એમને ઉપર લાગ્યા. તો એ સમય પર ભગવાનનો દાંત પૃથ્વીના ટચ થઈ ગયો હતો. તો એનાથી આ ભૌમાસુર, અને નરકાસુર પણ કહેવાય છે અને ભૌમાસુર પણ કહેવામાં આવે છે. તો એનાથી પૃથ્વી દેવીથી આ ભૌમાસુર નામનો અસુર ઉત્પન્ન થયો. એને ભવિષ્યવાણી સાંભળી હતી કે 16,100 રાણીઓને જે એક સાથે કેદ કરીને એક સાથે એક વિવાહ, એક પાણી ગ્રહણ કરશે તો એ ભગવાન થઈ જશે. તો પછી નારદજીને તો જાણ જ હોય છે, તો નારદજી ભગવાનને જાણ કરે છે. ભગવાનને જાણ થઈ જાય છે કે આવી રીતે બધી, તો આજુબાજુના રાજાઓની મહેલમાંથી છોકરીઓના મીન્સ લડાઈ કરે, પરાજય કરી નાખો અને 16,100 રાણીઓને કેદ કરી નાખી દે એને. તો પછી ભગવાન આવે છે, એને યુદ્ધ કરે છે, એને મારે છે. અને 16,100 રાણી જે હોય છે કન્યાઓ, હવે બધી કુંવારી કન્યા હોય છે. તો એ કહે છે કે એક વખત અમારું હરણ થયું તો હવે અમારી સાથે કોઈ લગ્ન કરશે નહીં, ક્ષત્રિય ધર્મના પ્રમાણે. તો ભગવાનના પ્રાર્થના કરે છે. તો પછી ભગવાન દરેકના દ્વારકા લાવે છે. દરેકના દ્વારકા લાવીને એ 16,100 રાણીઓની સાથે સાથે 16,100 વસુદેવજી, 16,100 દેવકી માતા અને 16,100 ભગવાન સ્વરૂપ ધારણ કરીને બધાની સાથે એક મુહૂર્તમાં એક વિવાહ કરે છે ભગવાન. અને આ દરેક સ્ત્રીના 16,100 સ્ત્રીના 10 પુત્ર ને એક પુત્રી છે.
અને પછી ભમાસુરને મારીને એનો જે પુત્ર હોય છે ભગદત્ત એને ભગવાન લાવ્યા. વિચાર કરો કે 10 પુત્ર અને એક પુત્રી, આ 16,001 રાણીઓ. ભગવાનના કેટલું મોટું પરિવાર છે ભગવાનનું. રાશન કાર્ડ બી કમ્બળ એ સમયમાં રાશન કાર્ડ નતું. હા થોડું પાછળ લઈ લો. થોડા સમય સંસાર સુખ ભોગવ્યા પછી પ્રભુની આરાધના અવશ્ય કરો. જ્યારે કાલ યવન જરાસંઘ અને સાલ્વ વગેરે રાજાઓએ સૈન્યો વડે મથુરા તથા દ્વારકા નગરને ઘેરી લીધું, ત્યારે તેમણે જુદા જુદા રૂપે તેમનો નાશ કર્યો હતો અને પોતાના ભક્ત પુરુષોને દિવ્ય કીર્તિ અપાવી હતી. તેમજ સમરાસુર, દિવ્ય વાનર, બાણાસુર, મૂળ દૈત્ય બલ્બ તથા દંતવક્ર, આ બધામાંથી કેટલાક લોકોને પોતે માર્યા અને કેટલાક બીજાઓ દ્વારા મરાવ્યા હતા. કુરુક્ષેત્રમાં પણ ભગવાને પોતે જ સર્વ રાજાઓને અરસપરસ સહાય કરાવ્યો હતો. ભગવાને પૃથ્વીને વરદાન આપ્યું હતું કે તેમનો જે ભાર ઓછો કરવા માટે ભીષ્મ, અર્જુન વગેરે યોદ્ધાઓને નિર્મિત બનાવી 18 અક્ષોની સૈન્યનો નાશ કરાવ્યો અને પછી યુધિષ્ઠિરને રાજગાદી આપી તેમની પાસે 3 અશ્વમેઘ યજ્ઞો કરાવ્યા. પછી યાદવોના સૈન્યનો ઉદ્ધાર કરવાનો વિચાર કર્યો. આ માટે તેમણે યાદવો દારૂ પીને લાલચોળ નેત્રોવાળા થઈ મહામાઓ વિવાદ કરી કજિયો કરી નાશ પામે એવું વિચાર્યું. ભગવાને ધર્મરાજાને તેમના રાજ્ય શાસન પર બેસાડી સર્વે સંબંધીઓને સજ્જનોના માર્ગનો ઉપદેશ કરી પ્રસન્ન કર્યા. પછી ઉત્તરાના પેટમાં રહેલા ગર્ભ પરીક્ષિતનું અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી રક્ષણ કર્યું હતું. યુધિષ્ઠિર પોતાના નાના ભાઈઓ સાથે શ્રી કૃષ્ણને અનુસરીને પૃથ્વીનું રક્ષણ કરતા આનંદિતથી રહેતા હતા. જ્યારે ભગવાન પણ દ્વારકામાં રહી લોકમાર્ગ તથા વેદમાર્ગને અનુસરી વિષયો ભોગવતા હતા, પણ તેમનો આસક્ત થતા ન હતા. તેમણે દરેક સ્ત્રીઓ પ્રત્યેનો પ્રેમ ક્ષણિક જ હતો. આ પ્રમાણે ભોગવિલાસી ભોગવતા તેમના અનેક વર્ષો વીત્યા. એ પછી કામ ભોગના ઉપાય ગૃહસ્થ ધર્મો ઉપર તેમને વિરાગ થયો. એક સમયે દ્વારકામાં યદુવંશી અને ભોજવંશી કુમારો રમતા હતા. રમતમાં તેઓએ મુનિઓ ઉપાવ્યા, એટલે મુનિઓએ તેમને શાપ આપ્યો. અમુક મહિના બાદ ભગવાને પમાડેલા યદુ, ભોજ અને અંધક વગેરે વંશના પુરુષોના રથોમાં બેસી પ્રભાત ક્ષેત્ર ગયા. ત્યાં સ્નાન કરી જળ વડે પિતૃઓ, દેવો તથા ઋષિઓનું તર્પણ કર્યું. પછી બ્રાહ્મણોને ગાયો, સોનું, રૂપું, શૈયા, વસ્ત્રો, ચર્મ, પામરીઓ, વાહનો, રથો, હાથીઓ, કન્યાઓ, આજીવિકાઓ થઈ શકે એવી ભૂમિ અને પુષ્કળ રસ વાળું અન્ન એ સર્વનું દાન કરી વીર યાદવોએ બ્રાહ્મણોને સાષ્ટાંગ પ્રણામ કર્યા. અન્નચોરુ રસતેભ્યો દત્તા ભગવદર્પણમ ભોવિ પાર્થવશુરા ભૂમિ મૂર્ધપી ઉદ્ધવ ઉવાચ અથ એતદનુજ્ઞાતા ભુક્તા પીત્વા ચ વારુણિં તથા વિભ્રીષિતજ્ઞાતા દુરુક્તે મર્મપુષ્પુષો. ઉદ્ધવ બોલ્યા, એ યાદવો બ્રાહ્મણોની અનુમતિ લઈ ભોજન કરી દારૂ પીધો. જે જ્ઞાનવશ તેને અંદરો અંદર દુષ્ટ વચનો વડે એકબીજાને મર્મસ્થાન વિધવા લાગ્યા. મદિરા પાનથી તેઓ અંદરો અંદર લડી નાશ પામ્યા. પછી ભગવાન શ્રી કૃષ્ણે સહસ્ત્રીન જળનું આચમન કરી એક વૃક્ષ નીચે બેઠા અને તે ભગવાનને પોતાનું કુળનો સહાર કરવા ઈચ્છી મને બદ્રિકાશ્રમમાં ચાલ્યા જવાનું કહ્યું. અને હું ભગવાનના અભિપ્રાયને પામી ગયો અને હું સ્વામીના વિયોગને સહન કરવા માટે અસમર્થ હોવાથી તેની પાછળ ગયો હતો. તે ભગવાનને નાના પીપળાના વૃક્ષની નીચે ડાબી સાંકળ પર જમણા ચરણ કમળને ટેકવીને બેઠા હતા. તે સમયે તેઓ શ્યામ અને તેજસ્વીમય લાગતા હતા. તેમના નેત્રો શાંત અને પ્રફુલ્લ હતા. તેઓ 4 ભુજાઓવાળા જણાતા હતા. પીળા રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતા. તે સમયે ત્યાં ભગવાનના પરમ ભક્ત મૈત્રેય મુનિ આવી ચડ્યા. મુનિ બેઠા એટલે ભગવાને મને કહ્યું, હે ઉદ્ધવ, તમે સત્પુરુષ છો. હું તમારા અંતરને જાણું છું અને બીજાઓને દુર્લભને તમને આપું છું. કારણ પૂર્વે પ્રજાપતિઓ તથા વાસુઓ યજ્ઞમાં મને પ્રાપ્ત કરવા તમે મારું પૂજન કર્યું હતું. તમારો આ છેલ્લો જન્મ છે, કારણ તમે મારી કૃપા મેળવી છે. હું અહીં એકાંતમાં મનુષ્ય લોક રજુ છું. ત્યારે એકાંત ભક્તિથી તમે મારા દર્શન કરવા માટે ભાગ્યશાળી થયા. હે ઉદ્ધવ, પૂર્ણ પાદ્મકલ્પમાં સૃષ્ટિના આરંભ સમયે નાભિકમળમાં બેઠેલા બ્રહ્મદેવને મેં મારી લીલાઓ જણાવનારું શ્રેષ્ઠ જ્ઞાન કહ્યું હતું, જેને વિદ્વાનો ભાગવત કહે છે. તે જ્ઞાન હું તમને કહું છું.
હા. એટલે યાદવોના ભગવાન એમની ગાંધારીનો શ્રાપ તો હતો જ. સાચો હતો. કે જેવી રીતે મારું કુળ નાશ થયું એવી રીતે તમારું પણ થશે જ. તો ભગવાનને ખબર હતી કે ભાઈ મારે આ લીલા કરવાની ઈચ્છા છે. તો બધા યાદવોને લઈ આવ્યા સમુદ્ર તટ પર, બધાને મદિરાપાન કરાવ્યું, બધા એકબીજાને મારવા લાગ્યા. ભગવાનને તો જાણ જ હતી કે હવે બધા મારા બીજાને મારી કુળનું હવે પરંતુ હા નાશ થવાનું છે. પરંતુ ભગવાને ઉદ્ધવજીને કીધું હતું કે તમે બદ્રિકાશ્રમ ચાલ્યા જાઓ. પરંતુ ઉદ્ધવજી બદ્રિકાશ્રમ નથી જતા અને પાછી એમની પાસે આવે છે. ત્યાર પછી ભગવાન એમને ભાગવત અને મૈત્ર મુનિ બી ત્યાં આવી જાય છે. મિત્ર મુનિ. પ્રભુને બી ખબર હતી મારા કુળની આને. હા. અને બધું બહુ બેસ્ટ બધી બાપુ. આજે મેં એટલે ખુલીને બોલ્યા હતા બાપુ એ સમયે કે પોતે પરમેશ્વર પોતે પોતાનો કુળનો નાશ નહીં તો મીન્સ દ્વારકા લોકો એને ગલત અર્થમાં લઈને હા. એ માફી માંગવાનું એટલે અમુક લોકો પોતાનું ઈષ્ટદેવનું હોય ને પ્રેમ ભગવાનની લીલાઓ સાથે. હા એટલે ભગવાનના હવે તો એ સાહેબ બધું આ શાસ્ત્રમાં છે જ મેં કીધું. હા. મેં પ્રભુને બે હાથ જોડી સૌથી આંસુ પાડતા ફરી અક્ષરે કહ્યું, હે પ્રભુ, ચાર પુરુષાર્થોમાં એવા કયો પુરુષાર્થ છે કે તમારા ચરણ કમળને ભજનારાઓને આ જગતમાં દુર્લભ છે? તો પણ પ્રભુ, હું તમને પુરુષાર્થ નામ માંગતો નથી, કારણ કે હું આપણા ચરણ કમળની સેવા કરવામાં આનંદિત છું. કારણ આપ નિષ્કૃષ્ય અને નિષ્ક્રિય છો, છતાં કર્મો કર્યા, અજન્મા છતાં જન્મ ધારણ કર્યો, કેવળ પરમાત્મા જ રમણ કરનારા છતાં આપે અનેક સ્ત્રીઓ સાથે ગૃહસ્થમ કર્યો.